હવે આ જે કેન્ટરનો જે રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગ સંકોચાતો જાય છે. એનું કારણ એ છે કે મિડલ ક્લાસની ખરીદ શક્તિ ઘટી છે અને ખરીદ શક્તિ એટલા માટે ઘટી છે કે એમને જે નોકરીમાં પગાર મળે છે એમાં એવરેજ વૃદ્ધિ થતી નથી. નમસ્કાર. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું એટલી હદે શોષણ થાય છે એનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કંપનીઓ પ્રોફિટ પર પ્રોફિટ કરતી જાય અને કર્મચારીઓનો જે પગાર વધવો જોઈએ એ પ્રમાણની અંદર વધ્યો નથી. જો પગાર વધે તો કર્મચારીઓ માટે ખુશીની વાત છે. તો આ જે રિપોર્ટ સામે આવ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. યુએસની એક કંપની છે યુએસ બિલિયનર એપ્સન્સ, એનો રિપોર્ટ છે કે ભારતની અંદર અબજોપતિઓની જે સંખ્યા છે એ વધતીને વધતી જ જાય છે. જ્યારે કેન્ટર કંપની છે એનો એક રિપોર્ટ એમ કહે છે કે ભારતની અંદર મધ્યમ વર્ગ સંકોચાતો જાય છે. મતલબમાં એક તરફ ધનવાન છે અને બીજી તરફ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે. એટલે જે અસમાનતાની જે ખાઈ છે એ મોટીને મોટી થતી જાય છે. પૈસાદાર વધારે પૈસાદાર થાય છે અને મધ્યમ વર્ગ વધારે નીચો થતો જાય છે. હવે આ જે કેન્ટરનો જે રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગ સંકોચાતો જાય છે. એનું કારણ એ છે કે મિડલ ક્લાસની ખરીદ શક્તિ ઘટી છે અને ખરીદ શક્તિ એટલા માટે ઘટી છે કે એમને જે નોકરીમાં પગાર મળે છે એમાં એવરેજ વૃદ્ધિ થતી નથી. એટલે એમનો જે પગાર વધવો જોઈએ એ વધતો નથી અને એની સામે મોંઘવારી તો માઝા મૂકતી જાય છે, મોંઘવારી તો મોં ફાડ વધતી જાય છે. એની સામે આવક તો વધતી નથી. તો મિડલ ક્લાસની ખરીદ શક્તિ એટલા માટે ઘટી ગઈ છે. હવે આ વાત સરકારે બી કીધી છે કે છેલ્લા 15 વર્ષની અંદર ખાનગી કંપનીઓનો જે નફો છે એ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો છે અને એની સામે કર્મચારીઓનો જે પગાર છે એ એટલા પ્રમાણની અંદર વધ્યો નથી. આ વાત કોણે કીધી છે? ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરે. વી અનંતા નાગેશ્વરે આ બાબતે ખાનગી કંપનીઓને ચીમકી પણ આપી છે કે નફો વધારો છો તો કંપનીઓના પગાર બી વધારો. હવે જે પ્રમાણે વી અનંતાએ વાત કરી એમાં એમણે એવું કીધું કે છેલ્લા 15 વર્ષની અંદર આ જે પ્રાઇવેટ કંપનીઓ છે એના નફામાં 4 ગણો વધારો થયો છે. હવે બીજી તરફ એક વાત જોવા જેવી છે કે જે દેશની ચેમ્બર કહેવામાં આવે છે ફિક્કી, એ અને ક્વેસ્કોમ લિમિટેડ એ સંયુક્ત એ લોકોએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એ સરકારને સોંપવાના છે. એની અંદર 4 સેક્ટર એ લોકોએ પાડ્યા છે. એમાં બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, લોજિસ્ટિક અને રિટેલ, એવી રીતના 4 અલગ અલગ સેગમેન્ટ પાડ્યા છે. અને એમાં એમનું કહેવું એમ છે કે બેન્કિંગ અને ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જે સેક્ટર છે એની અંદર 4 વર્ષની અંદર માત્ર 2.8% આ કર્મચારીઓના સેલરીની અંદર વૃદ્ધિ થઈ છે. એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તો માત્ર 0.8% જ વધારો થયો. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એની અંદર 5.8% વધ્યો, આટલો તો વધ્યો. અને આઈટી, લોજિસ્ટિક્સ અને રિટેલની અંદર માત્ર 4% જ વધારો થયો છે. જોકે સૌથી મોટી ચિંતા એક વ્યક્ત કરવામાં આવી છે કે જે ઇન્ફોર્મલ સેક્ટર છે એની અંદર સેલરીનું પ્રમાણ સાવ નોંધપાત્ર, એટલે સાવ થોડુંક એની અંદર વધ્યું છે. તો આ કર્મચારીઓ માટે બહુ દુઃખની વાત છે કે આ બધી કોર્પોરેટ કંપનીઓ અબજો કરોડો રૂપિયાનો કમાણી કરી અને ઘર ભેગા ગાળી દે છે, પણ કર્મચારીઓનું ધ્યાન રાખતા નથી અને કર્મચારીઓ બિચારા 2 છેડા ભેગા કરવામાં તૂટી જાય છે. આ બીજી તરફ સ્કૂલોની ફીનો તોતિંગ વધારો, દરેક વસ્તુ આવશ્યક ચીજ વસ્તુઓ મોટી, દૂધના ભાવ વધે, ઘીના ભાવ વધે અને એ બિચારો કર્મચારી આટલા પગારમાંથી પૂરું કેવી રીતે કરી શકે? તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.